મારું નામ ડોક્ટર કીર્તિ દેગામા છે। અમે સુરત મેડિકલ કોલેજમાં ડોક્ટર તરીકે મતલબ રેસિડેન્ટ ડોક્ટર તરીકે અહીંયા ફરજ બજાવીએ છીએ। તો બસ અમારો કહેવાનો મતલબ અને આ પ્રોટેસ્ટની માંગ એટલી જ છે, સરકાર તરફથી અમારી માંગો પૂરી થવી જોઈએ કે ફિમેલને સિક્યોરિટી મળે। આરજે કર મેડિકલ કોલેજમાં જે કંઈ બી થયું એવું એક બીજી ફિમેલ સાથે ન થાય। એ ડોક્ટર માટેનો ઇસ્યુ નથી, આ દેશની હરેક મહિલા માટેનો ઇસ્યુ છે કે આજે નહીં તો ક્યારે કઈ ફિમેલ્સ કઈ જગ્યાએ સેફ છે। તમારે સરકારી अस्पताल जे हॉस्पिटल है एमां भी सेफ नहीं, पोताना घरे सेफ नहीं, बे लोकोनी जोड़े अंजान व्यक्ति जोड़े बात करता डरवू पड़े छे। तो એવું આવું બીજી વખત ના થવું જોઈએ। આના સામે એક એક્ટ લાગુ પડવો જોઈએ અથવા તો એની કડી સજા થવી જોઈએ કે બીજી વખત આવો ઇન્સિડન્સ ના થાય, બીજી નિર્ભયાએ આ બધું સહન ના કરવું પડે। બસ એટલી જ અમારી માંગ છે। ડોક્ટરો સાથે વારંવાર આવું કૃત્ય કરવામાં આવ્યું, ત્યારે ભૂતકાળમાં બી ઘણા બધા થયું છે। હજુ આરોપી છૂટી જાય છે, એના વિશે પર સરકારને શું કહેવા માંગે? બસ અમને પારદર્શિતા વાળી ન્યાય પદ્ધતિ જોઈએ છે કે જેમાં કોઈ પણ સરકારી ઇન્વોલ્વમેન્ટ વગર, જેમ કે સીબીઆઈ ને કોઈ ટ્રાન્સફર થયો છે પણ એ બહુ લેટ થઈ જાય કે એનો ચુકાદો નથી આવતો, યા તો પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટના કારણે એને દબાવી દેવાના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે। અને એ બધું તમને ખબર જ છે, બહાર બી આવી જ રહ્યું છે કે મોબ આવીને તમારી હોસ્ટેલમાં આવીને ગમે ત્યારે પથ્થરચારો કે એવી રીતે કરે છે, કોઈ તમારા પર હુમલો કરે છે, શાંતિપૂર્ણ થતી પ્રોટેસ્ટને પણ રોકી રહ્યા છે, મતલબ એ લોકો દબાવે છે। તો આવું ના થવું જોઈએ। મહિલાએ પોતાના અસ્તિત્વ માટેની લડાઈ ક્યાં સુધી લડવી પડશે, ક્યાં સુધી આ બધું સહન કરવું પડશે? આજે એ ફિમેલ ડોક્ટર સાથે થયું, કાલ બીજી ફિમેલ સાથે થતું હશે। કેટલી બધી આવી ફિમેલ્સ તો ગુમનામીમાં કેટલી બધી ખોવાઈ ગઈ છે કે જેના કેસ બહાર જ નથી આવ્યા। તો બસ આની સામે કડીથી કડી સજા થાય અને પારદર્શિતાથી એની ન્યાય આવે એટલી જ અમારી માંગ છે।